દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હું અને મારું માસિક જાગૃતિ સત્ર. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને એનએસએસ યુનિટ સાથે મળીને માસિક સ્ત્રાવના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ સરકારી પ્રોજેક્ટ થિંકલ અવેરનેસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેન્ઝરિયલ્સ કપ્સ ઇન ગુજરાતનો ભાગ હતો અને HLL લાઇફ કેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન સાથે આયોજિત કરવામાં આવ્યો હતો. ઇવેન્ટની વિગતો. કાર્યક્રમ એમી અને MY માસિક સ્ત્રાવ. તારીખ 21મી સપ્ટેમ્બર 2024. સમય સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી. સ્થળ શિવગૌરી હોલ, 275 વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ. આ સત્રનો ઉદ્દેશ માસિક સ્ત્રાવ વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો હતો, જ્યારે પ્રતિભાગીઓને માસિક સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને માસિક કપ, ટેમ્પોન અને સેનિટરી પેડ્સ જેવા ટકાઉ માસિક ઉત્પાદનો વિશે શિક્ષિત કરવાનો હતો. HLL લાઇફ કેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન્સમાં નિષ્ણાંતોએ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને ટકાઉ રીતે સંચાલિત કરવા જેવા મહત્વપૂર્ણ વિષયોને સંબોધતા ચર્ચાનું નેતૃત્વ કર્યું. મિથ બસ્ટિંગ. આ સત્રે માસિક સ્ત્રાવ વિશેના પ્રતિબંધો અને ગેરસમજોને તોડવામાં મદદ કરી. સહભાગીઓને વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સશક્તિકરણ કર્યું. વિદ્યાર્થીઓ ખુલ્લી ચર્ચામાં જોડાઈ શક્યા હતા, જેના કારણે માસિક સ્ત્રાવ પ્રત્યે વધુ આરામદાયક અને માહિતગાર અભિગમ હતો. ઉત્પાદન જાગૃતિ. પ્રતિભાગીઓએ વિવિધ માસિક ઉત્પાદનો વિશે શીખ્યા, જેમાં માસિક કપ જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોનો સમાવેશ થાય છે, જે પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. દરેક ઉત્પાદનના ફાયદા અંગે અને યોગ્ય ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું હતું. નમૂના વિતરણ. સેનિટરી પેડ્સ અને માસિક કપ સહિત માસિક ઉત્પાદનોમાં મફત નમૂનાઓ વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનોનું અન્વેષણ કરી શકે છે. આ હાથ પરના અનુભવે ટકાઉ ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કર્યા. ઇન્ટરેક્ટિવ લર્નિંગ. વિદ્યાર્થીઓએ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો, પ્રશ્ન પૂછ્યા અને માસિક સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓને સ્પષ્ટ કરી, જેણે વિષયની ઊંડી સમજણમાં ફાળો આપ્યો. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી, આપણું નામ ને આજે શું કાર્યક્રમ છે? હું ડૉક્ટર અવનીશા, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના NSS વિભાગને કોર્ડિનેટર છું, અને આજે અહીં હું અને મારું માસિક એ વિષય પર આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના સહભાગીઓમાં અનુભા ઇનોવેશન સંસ્થા, HLL કંપની અને ગવર્મેન્ટનું એક થિંકટલ કરીને એક પ્રોજેક્ટ છે, જેમાં દીકરીઓ જે માસિકમાં આવતી હોય, રેગ્યુલર જે માસિકમાં આવતી હોય, એમણે કઈ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, કઈ રીતની મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, એની વિશે જે વાતચીત કરવા માટે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજના જે મેઇન વક્તા છે, જે અનુરાધાબેન, જે અનુરાધા ઇનોવેશન્સના, અનુભા ઇનોવેશન્સના જે કરતા ધરતા છે, તેની સાથે ભરતભાઈ જરીવાલા પણ છે. તેઓ આજે અમારી દીકરીઓને, અમારી વિદ્યાર્થીનીઓને આ બધા વિષય પર માર્ગદર્શન આપે છે, અને સાથે જ તેઓ 150 રૂપિયાની કિંમતના કપડાના બનેલા સેનેટરી પેડ દીકરીઓને આપવાના છે, અને 700 રૂપિયાની કિંમતનું જે મેન્સ્ટ્રુઅલ કપ માર્કેટમાં મળે છે, તે પણ આજે દીકરીઓને ફ્રી આપવાના છે. અને આ પૂરા પ્રોગ્રામનું અમારી સાથે સંયોજન હેતલબેન નાયકે કર્યું છે, જે અમારી NSS કમિટીના એડવાઇઝરી કમિટીના મેમ્બર છે અને અમારી એન્ટી રેગિંગ કમિટીના પણ મેમ્બર છે. અને આ કાર્યક્રમને કરવા પાછળ અમને પૂરેપૂરો સહયોગ અમારા પ્રોવોસ્ટ દક્ષેશ ઠાકર સરનો, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના દરેક અમારા સ્ટાફ મેમ્બરનો, અને સાથે સાથે વનિતા વિશ્રામ ટ્રસ્ટના દરેક મુવાડી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ડૉક્ટર મનીષા વ્યાસ, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ, ડૉક્ટર તન્વી તારપરા, NCC કોર્ડિનેટર, અને હું પોતે ડૉક્ટર અવનીશા NSS કોર્ડિનેટરે સાથે મળીને કર્યું છે. અને આજરોજ આ પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની અમારી આખી યુનિવર્સિટીની 275 દીકરીઓ પ્રોગ્રામમાં કાર્યરત રહી, અને એમણે આ ફ્રી સેમ્પલનો ઉપયોગ કરીને હવે આગળ એ લોકો જણાવશે કે એમને આનાથી શું ફાયદો થાય છે. એટલે આખા પ્રોગ્રામનું આ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ. ઓકે.